વલસાડમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ છે। રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો સમાપન સમારોહ યોજાયો। વલસાડના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં સમાપન સમારોહ યોજાયો। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા। સરકારનું આખું મંત્રીમંડળ 3 દિવસીય શિબિરમાં હાજરી આપી રહ્યું છે। રાજ્યના 250થી વધુ સનદી અધિકારીઓ પણ ચિંતન શિબિરમાં હાજર રહ્યા। ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ છે। રાજ્યના 250થી વધુ સનદી અધિકારીઓ પણ ચિંતન શિબિરમાં હાજર રહ્યા। સાથે જ સરકારનું આખું મંત્રીમંડળ પણ 3 દિવસીય શિબિરમાં હાજરી આપી। ચિંતન શિબિરના સમાપન સમારોહમાં સીએમએ અધિકારીઓને ટકોર કરી છે। અધિકારીઓને દર મહિને ફિલ્ડ વિઝિટ કરવા માટેની મુખ્યમંત્રીએ સૂચના આપી છે। અધિકારીઓ કામ પ્રત્યે ઉત્તરદાયિત્વની ભાવના કેળવે તેમ જણાવ્યું। શિબિરનું ચિંતન પ્રજાલક્ષી કામગીરીમાં પ્રતિબિંબિત થવું જોઈએ। ગુજરાતમાંથી કુપોષણની નાબૂદીને ધ્યેય બનાવીએ। મારી સરકારની પ્રાથમિકતા શિક્ષણ અને પોષણની હોવાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું। ચિંતન શિબિરને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું। રાજ્યના વિકાસના મુદ્દાઓ ચિંતન શિબિરમાં ચર્ચાયા। છેવાડાના ગામોથી લઈને શહેરી વિકાસના મુદ્દા ચર્ચાયા। અધિકારીઓ અને પ્રતિનિધિઓ દ્વારા ઊંડાણપૂર્વક ચર્ચાઓ થઈ। અલગ અલગ 5 મુદ્દા પર વિસ્તૃત ચર્ચા થઈ। અધિકારીઓ અને મંત્રીઓએ ગ્રુપમાં મુદ્દાઓ પર ચિંતન કર્યું। 2030 સુધીમાં 6 લાખ ગ્રીન એનર્જી સંબંધી નોકરીનું સર્જન થશે। યોગ્ય શહેરીકરણ અંગે સમીક્ષા થશે। રાજ્યના પુલ અને બ્રિજ અંગે સમીક્ષા થઈ છે। બ્રિજ હેલ્થ મોનિટરિંગનું અમલીકરણ થશે તેમ હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું। ખાસ કરીને 5 વિષયો પર આ ચર્ચા કરવામાં આવી છે। વિકસિત ગુજરાત માટે કેપેસિટી બિલ્ડિંગ, ન્યુટ્રિશન અને પબ્લિક હેલ્થ, ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ, પબ્લિક સેફટી અને સર્વિસ સેક્ટર ગ્રોથ એન્ડ ડાયવર્સિફિકેશન જેવા લોકોને સીધા સ્પર્શતા વિષયોને આ ચિંતન શિબિરની અંદર ખાસ કરીને ચર્ચા કરવામાં આવી છે। આ 5 ગ્રુપોએ કાલે બપોરથી આજે વહેલી સવાર સુધી એમાં જુનિયરથી લઈને સિનિયર બ્યુરોક્રેટ્સ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ 5 ગ્રુપમાં અલગ અલગ ગ્રુપમાં બેઠા હતા। જેમાં મુખ્યમંત્રી શ્રી બી તમામ ગ્રુપમાં ગયા છે। એમને બી પોતાના સૂચનો આપ્યા છે। સૌ મંત્રીઓએ જે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એમની પાસે જે વિષયો આવતા હોય એ વિષયો મૂક્યા છે। જે ઓફિસર્સ ફિલ્ડ લેવલ પર છે, ફિલ્ડની અંદર આ વિષયોની અંદર વધુ સારું કઈ રીતે કામ થઈ શકે તેના સૂચનો આપ્યા છે। અને સાથે સાથે જે સિનિયર ઓફિસર્સ છે, જે નીતિઓ નક્કી કરતા હોય છે મંત્રીઓ જોડે બેસીને, તેમને બી આની અંદર પૂરતો કાળજી રહીને આ આખું ડોક્યુમેન્ટ તૈયાર કર્યા છે। ખાસ કરીને જે ગ્રુપ ડિસ્કશનમાં મહત્વના નિર્ણયો જે લેવામાં આવ્યા છે એમાં ભારત સરકારના કેપેસિટી બિલ્ડિંગ કમિશનની રાહ પર ગુજરાત કેપેસિટી બિલ્ડિંગ યુનિટની રચના કરવામાં આવશે। કન્સલ્ટન્સી સેવાઓ માટે આત્મનિર્ભરતા મેળવવાનું બી નક્કી કરવામાં આવ્યું છે। 2030 સુધી ગુજરાતમાં નવી 6 લાખ ગ્રીન એનર્જીમાં અને ગ્રીન નોકરીઓનું સર્જન કરવામાં આવશે। નાગરિકોને પ્રતિબદ્ધ નગરપાલિકા સેવાઓ સાથે રહેવા યોગ્ય શહેરોનું નિર્માણ કઈ રીતે થઈ શકે તે દિશામાં બી નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ પુલો માટે બ્રિજ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમનું કડક અને સમય પત્રકિત અમલીકરણ ફરજિયાત કરવાનો બી નિર્ણય લેવામાં આવ્યો છે। આ ચિંતન શિબિરે હું માનું છું 12મી ચિંતન શિબિર એ ખૂબ મહત્વની રહી છે। અને આ ચિંતન શિબિરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મંત્રીશ્રીઓ જેમ કે અને એડમિનિસ્ટ્રેશન વચ્ચે ખૂબ જ ટ્રાન્સપરન્સી જોડે ઘણા વિષયો પર ખૂબ જ મહત્વની ચર્ચાઓ થઈ છે। અને ચર્ચાના અંતે ખૂબ જ મહત્વના જે ડોક્યુમેન્ટ્સ છે એ તૈયાર કરવામાં આવ્યા છે। વિઝન ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યું છે, નિર્ણયો લેવામાં આવ્યા છે। આ ચિંતન શિબિર થકી ગુજરાતના નાગરિકોને વધુમાં વધુ કઈ રીતે લાભ થઈ શકે તે માટે ખાસ કાર્ય કરવામાં આવ્યું છે।
ચિંતન શિબિર મુદ્દે કોંગ્રેસના આક્ષેપો પર ડેપ્યુટી સીએમે પ્રતિક્રિયા આપી. હરભાઈ સંઘવીએ કહ્યું કે આધ્યાત્મિક આશ્રમ ખાતે ચિંતન શિબિર મળી. આશ્રમમાં જે ભોજન સૌ લઈ રહ્યા છે તે જ ભોજન અમે લીધું. આશ્રમમાં આવતા ભક્તો જ્યાં રહે છે ત્યાં જ અમે બધા રહીએ છીએ. કોંગ્રેસના પાયાવિહોણા આક્ષેપ છે તેમ જણાવ્યું. આપ સૌ લોકો જાણો છો કે કોંગ્રેસના આરોપોમાં કેટલા દમ હોય છે અને કેટલી બોગસ વાતો હોય છે. એક બી રૂપિયો એ ભોજન માટે જે કંઈ અહીંયાના સામાન્ય નાગરિકો માટે જે કોઈ આશ્રમમાં વિઝિટરો હોય છે તેના માટે જે કંઈ વ્યવસ્થા છે એ જ વ્યવસ્થા રાજ્યના સૌ મંત્રીઓએ, મુખ્યમંત્રીશ્રીઓએ અને સૌ અધિકારીઓને પ્રાપ્ત થઈ છે. જે રૂમોમાં આશ્રમમાં આવતા આસ્થા જોડે જોડાયેલા સૌ ધાર્મિક ભાઈ બહેનો માટે જે વ્યવસ્થા હોય છે એ જ રૂમમાં રાજ્યના મંત્રીઓ કે સૌ અધિકારીઓ રોકાયા છે. આ પ્રકારના કોઈ બી માધ્યમ વગરના બેઝલેસ એલિગેશન એ કોંગ્રેસનો જૂનો સ્વભાવ રહ્યો છે ને આજે એ જ કરી રહ્યા છે. ચિંતન શિબિરમાં શ્રેષ્ઠ કલેક્ટર, શ્રેષ્ઠ ડીડીઓને એવોર્ડ અપાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યા. જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવોર્ડ આપવામાં આવ્યા છે. 2 કલેક્ટર અને 2 ડીડીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ અપાયા. 15 લાખ સુધીની વસ્તી ધરાવતા જિલ્લા કલેક્ટર, ડીડીઓને એવોર્ડ અપાયા. વલસાડ કલેક્ટર નૈમેશ દવે અને ડીડીઓ મિલિંદ બાપનાને એવોર્ડ આપવામાં આવ્યો છે. પાટણ કલેક્ટર અરવિંદ વિજયન, મોરબી ડીડીઓને પણ એવોર્ડ એનાયત કરાયો છે. વલસાડમાં ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ ઉંબાડિયાની લિજ્જત માણી. નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિતના ધારાસભ્યોએ પણ ઉંબાડિયું ખાધું. શિયાળાની ઋતુ દરમિયાન વલસાડનું ઉંબાડિયું પ્રખ્યાત છે. મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી ઉંબાડિયું આરોગવા માટે લોકો આવે છે. વલસાડ ખાતે ઉંબાડિયાની લિજ્જત માણી હતી. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની સાથે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિતના ધારાસભ્યોએ ઉંબાડિયું ખાધું હતું. શિયાળાની ઋતુમાં આ ઉંબાડિયું વલસાડમાં ખૂબ પ્રખ્યાત છે. વલસાડના ધરમપુરમાં ચિંતન શિબિરનો ત્રીજો અને અંતિમ દિવસ. મહિલા મંત્રીઓએ વાંસમાંથી ટોકરી બનાવવા પર હાથ અજમાવ્યો. રીવાબા જાડેજાએ સ્થાનિક મહિલા પાસેથી હાથથી બનાવેલ પર્સ લીધું. રીવાબા જાડેજાએ પર્સ બનાવનાર મહિલા સાથે ફોટો પણ પડાવ્યા. દર્શનાબેન વાઘેલા અને મનીષાબેન વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. લઘુ અને કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે થઈ અને માતૃશક્તિને, વિમેન એમ્પાવરમેન્ટના કન્સેપ્ટને એકચ્યુઅલી ખૂબ સરસ રીતે મજબૂતાઈથી આગળ વધારી લેવામાં આવ્યો છે, જેમાં અમે પણ પાર્ટિસિપેટ કર્યું કે અહીંના લગભગ 200 જેટલા બહેનોને ટ્રેન કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને જે અગરબત્તી નિર્માણનું કામ હોય કે પછી મંદિરમાં જે ફૂલો ચડાવી એ ફૂલોને ડ્રાય કરી સૂકવી અને એનાથી અગરબત્તી કેવી રીતના બનાવી શકાય, પછી જે ટોપલીઓ છે જે અહીંની પ્રાદેશિક જે એક કલ્ચરલ એક્ટિવિટી છે એને ઉદ્યોગ સાહસિકતામાં કેવી રીતના કન્વર્ટ કરી શકાય, એમાં પણ બહેનોને ટ્રેન કરવામાં આવે છે. જુદા જુદા પર્સ હોય, નાસ્તા હોય, ધૂપ હોય, આ પ્રકારનું જે એક વાતાવરણ ફક્ત આધ્યાત્મિક નહીં, ધાર્મિક નહીં, પણ એની સાથે સાથે વિમેન એમ્પાવરમેન્ટ જે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો પણ વિચાર છે કે હવે દેશના વિકાસની વાત આપણે કરતા હોય ત્યારે મહિલાઓના આધારે આ દેશનો વિકાસ ક્યાંક વધારે એને બૂચ મળે, ત્યારે એ પ્રકારની ભાવનાને ચરિતાર્થ કરવા માટે થઈ અને બહેનોની સાથે અમે પણ પાર્ટિસિપેટ કર્યું અને જાણવાનો પ્રયત્ન કર્યો.